ઓહો, ચાર ના બાર તો ખાસી બધી ભેગી કરી અને તો કોમમાં એ કોક રાતે નેકળો તો મેળાવો ખરો લેવાનો. આખો દા એ નહીં વિચાર હેડે આવી ચોરીને જ, બીજા કોઈ આવતા જ નહીં. રંભા, ઓ રંભા, ઓહો ખાટલો બાટો ઢાળી મૂક્યો હોય તો. હા અરે હો અપરોક નહીં ભલાદમી. આ શીખર છો નાહી જોઈ રંભાઈ. ઓહો સારું બધું વાયુ હોય તો સારું સારું કરી ખેતી કહેવાય. લાણ છે તમે ઓટો મારો કોઈ વાયુ હોય તો કોક શાકભાજી લે આટલું ફાવ ઓઠીને જ જવા દે. લસકો બસકો તો સારો કરે હો. ઓહો ચીકુડી બીકુડી વાઈ હન અને હનું ઝાડ હાર્યું. મેરાવો એવો થઈ ગયો લે શાકભાજી નો. હા એ રોમા રણુ જાના રાજા એ રોમા લે આ શીખર ચલે જાય. એટલે રોમ ભાઈ યાર જનક ખાઈ ગયું. શાકો તો હારી એમ તો શાક બનાવે એવું થઈ ગયું. એટલે રમભાઈ અડચો ને એ તો ડોસી હું મોટામાં પાછી કાઢી લીધી હતી. આ શાકો તો ઈવન ડોસી નહીં હાલતો ને લીધી જ નહીં ને આ તો થોડી અડચો ને હું ઈંડા ઉતારતો હતો મુકા શું આખો કર્યો તમે ઈંડા ઉતારતો હતો એટલે તમારે હેતા ના ઉતારતો હતા કે પછી કોઈના બીજા ના? આ તો આપણું જ છે બુડો. એવું હોય અરે મને એવું લાગ્યું એટલે તા તો કીધું નહીં લીધી. આ તો થોડી જ છે. હો ના અટતા નહીં અમે ના નહીં હેડ્યો તો સમાચાર પૂછવા આવ્યો હતો. તે એમકો લાવતા માંથી નીકળ્યો હતો જતા ના શાકભાજી આ હાડી જ ચીંધો. હું કહું રાજો કહું એ તો પકડાય એવું છે તો ઘેર થોડી પણ આતામાં આવ્યો તો ભલા જ મેં લેતો જાવ કી યાર. આ થોડી વેણું તો શાકભાજી ઘેર ડોસી બિચારી છે ને ખાવા પતી નહીં એટલે કોઈને નીડવાનું ફરજ્યું લાગે લે રમભાઈ. એ તમે બીજી ઓળખ એટલી કોણ હાલ જ હું આવું. એટલે હા ઓળખતા નહીં ખું ના એ ઓળખું બુડો પણ શાકો નીડવાનું. જાગો નેર તો ખાલી લઉં ના રાજો એટલે પડી ગયો ખબર પડતી નહીં ખબર તો હવે દાંતે દાંતે લોહી લવણ કાઢી નાખ્યું. હારો આપણો નહીં લેતો હેજો તમે. હું કહેતો હતો હા તમારા છોકરા હગું કરાવવામાં આવ્યો હતો. સમાચાર લઈને આવ્યા તો તમે શાકો નહીં વેણવા દેતા? ના તો મુઠી વેણી ગયો તો એટલે જ કહું થોડી વેણવા દો. પાકું કરાવજો તો વેણી દો. પાકું કરાવું તમે વેણવા દો ને પેલા એક વાર લઈ લેવા દે એટલે ખબર પડે. ના તો સાપડે ઝબલી લેતા આવતો. ના એ તો વેણી દઉં હું. આ જો કોઈ હગાની વાત કરે તો મારો બેટો હે ને જો વેણવા દે આમ તો કદી કે જિંદગીમાં નોમે લે તું હા ખા શાકો વેણી લઉં પછી કહું કે હગાની તો વાત ખાલી મજાક કરતો તો. મને નેકળવા દે આટલી તો બહુ થઈ ગઈ. નામ ભરાઈ દેવા મેળાવ તો આ નક્કું કરીએ એટલે પછી તમે નાવો તો કરી દો. એ હા અલ્યા મારા બેટા અરે હગાની વાત કર હેડ્યા છો કર આજે મતલબ લાગે ખાટલા બેસ છે બસ એમ જેવી જવા દે. હગુ છોકરા થઈ જાય તો સારું બુડો અમારે હગુ મારી આ તો એ તૂટી ગયું. મારો વાત કહું દીપુબા વાહ તો હેડ્યા બુડો હોય તમે વળી પ્લે કરો ઓબા ના તો તમે બૂમ પાણી પાણી થાક્યો પછી આગળ હેડ્યો ના થઈ રહી શાકો ફેર બીજી વાર આવું હું એવું. હા તો બરોબર મારે તો હગન મેળવવાની તો હા પોકેટ બે હા નહીં હું એંડા ખરાબ નાખતા હું 2 મિનિટ. હા અમારે તો ઉડો ચાદા ઉતારવા પડે. સારું કેવાય ચોકા લગામાં કોમમાં આવી. હા મૂકો હગા મેળવ્યો તો હાલ કઢાઈ જ દેવા. એ જોકા આ લાલચુ હગાની વાત કરે એટલે ચો ભટ કરતો કે બેહો આવો આમ ફળવાનું એવું બધું કરે તે બીજું શાંતિ ચાલે હે ને? હવે શાંતિ. અને હું કહેતો હતો હગુ તો કચી બાજુ હગો તો ઉગમણા બાજુ હો આપડે વાત કરી હતી. તે ના તો નક્કી કરી નાખો તે કરીએ પણ તમે અમારો હમું તો કદી જોવો છો ના હું કહું એવું હોય ને તો આપડે પેલા ખાડામાં તુવેરું આવી ને લઈ જવાની. તમારા માટે એવું નહીં છે અમે કદી. હવે તો હોમથી કે તુવેરું બુવેરું બધી લઈ જા. હા એ તો કશું નહીં હોય ઉગમણા બાજુ હ તે તમે કાલ નાવન તો કેતા તો નજર મારતા હોય કણ
સૌથી સારું તમે જો તો બુડો. પણ બોલતો તો બોલી ગયો હું કે હગું કરાવવા આ તો તું એ મેઠી લાગી ને એટલે કેવું પડ્યું. રમભાઈ હા બોલો. આ તો હોભળો હા મજાક કરતો તો થોડું હું એટલે હની મજાક. આ છોકરા હાગાની વાત કરી રહી એટલે બુડો આ તો બુડો મોણો ખૂબ હોય યાર. તું એ રે બુડો હારી લાગી હતી ને એટલે એ તો એવું હશે ને તો હું આવતો તો પછી લેતો દે તું એ હો ચિંતા બિંતા કરવાની નહીં. હા આ વળતા છે. હા આવાથી આ દોન કીધું હોય ને બસ ખબર હે. ઉભા રહો. મને તમે એમને હું કેવું પડે. અલે હાખો હાખો એટલે હું બુડો તમારા વિશ્વાસે આખું તમારો આખો વિશ્વાસ મેળવી દીધો હતો બુડો. અને હું વિચાર જેવો કર્યો હતો મૂકો ડોશી પાકીટમાં 500 પડ્યા ને કાલે ઈવન મોકલું ખબર પડતી નહીં બુડો. મારા ખાટલા નહીં બેહાનું પાછા મારા ખાટલા કરું તમે એ ખોટું લગાડી દો હોય યાર આવી રીતે મેં મને ધોકા ના દે ગોમમાં કોઈક ભાડા તો ઉંમર લાયક ના આવી દો હું કરિયાલું હગું એ મારે તો એ કશું જોવાનું હગું મારે જો હાલ ના. હા એ બધું કરિયાલું માં તો હા સુધી મુઠામાં આવી ગયો તો હું એવું કીધું તમે વાપરી ને કરિયાલું તમારી રીતે એક કલાક ખોટી દેવું. એક કામ કરો હું કરિયાલું તમને એક કામ કરો હું તમને ફોન કરું હા બરોબર હગું સારું જોઈને ફોન કરું હો અને ક્યાં કરશો. સવાર સુધી તમારો ફોન આવી જા હો કશો મારે પેલા છોકરા પર કરજો. મારા ફોન પાણી પી ગયો ને ચાંદનો બગડ્યો. વાપરો તા ને હા ધોકો દીધો તે દવા કરાવી પડશે હવે થોડું વાજ્યું ને આવો ને આવો તો કોખું કે કાહું થયું છે કે પેલા હું કે લાપસી પડે તો દોશી ચંપા આગળ કરતા કરતા એમ કહી દેવાનું. મારે કહેવાનો મતલબ તો મને સમજ્યા એનો વાંધો નહીં તો હું મારે વાંધો. હા છોકરા માટે જોવા જવું એટલે તમે નક્કી કયો. નક્કી વળી તમે થોડા ઘણા વાત આપો નકર પછી રહેવા દો હું તો ના કરાવું યાર વાત કરો તે હા લ્યો બરો. આ મારા બેટા તો મેં આવી ગયો દારો ભરી જા મારતો બહુ ના આપતા ખાલી બારું આપજો જોજો ચાલશી. ઓહો નક્કી હો યાર દીપુબા તમારે ઘરે શું ખોટું બોલું તો બધા આદમી એ ખો આપો ને તે ના આવતો હોય ને આપતો રહ્યો હો આપો હો અને જો ખોટું બોલું લગાતા નહીં તમે બરોબર અને હું તમારે વ્યવસ્થિત કરી આલું હો. હા 300 આયા ને બે ધોકા ખાતા પણ હાટું તો વાળી નાખવું હોય 300 રૂપિયા મેર પડી ગયો હાથ તો શાકભાજી બાગભાજી લાવો તો ઘરનો ખવાય કે એ કારણ થી વેધી વાળી સંજીવા બંધ કરો કે તમ પેટ્રોલ વધારે રાખશું. હા યાર તા બાઈક ને બાઈક બધું ચકાચક લઈને ફરો. આ બે હોશે ને કઈ નિયરવાનું એવું. હા ચલો પ્લે ગામમાં ઓટો માં તો થોડું કોમ હતી. શું કોમ હતું? એ તો અમારું કોમ હે યાર. હા ઓય હેડતે તમે આવી વચ્ચે તપકો નાક કરશો વાત કરો હતી ગામમાં જવું ઓવ કોમ હતું કોઈ ના. હા તો એમને હું કે વચ્ચે બોલબો કરતા છો તા બાઈક આપો ના આ તો પછી તમે ભાવ કરો નેકળો કથી વાત કરો હતી. હા બોલો સહી હગાની વાત બુડો 200 રૂપિયા આલ્યા તા. ઓ એ તો હગામ ફોન કર્યો તો તે હું ભૂલી ગયો તે હવે ના તો જો ને હજી ફોન કરું ફરથી યાદ કરાવ તમારું. સાચું કયો? ઓ હવે તમે ચિંતા ના કરજો તમારા છોકરા માટે વ્યવસ્થિત લઈ આલું બુડો આખું ગોમ ચોવાચર હો ચિંતા નહીં કરવાની. હા ફોન કરશો ને હજી હજી ફોન ભૂલી ગયો તો તમને કેવું રિચાર્જ પટી ગયું સંજીબા તે ગોમમાં જતો હોય ને તો ઓછીના લઉં અને તમે સારું હોમાં મળ્યા ગુજામું જુઓ પડે આ તો આપો તે તમારો અમે ફોન જ કરવાનો ને એ હગાની યાર એટલે 200 રૂપિયા પડે. 200 રૂપિયા તો 199 રૂપિયા રિચાર્જ થાય લાવ રૂપિયા મારા કોમમાં થાય બીડી પીવા થાય બીજો મેળ આવ્યો 300 ને 200 500 લ્યો. હા લ્યો હું હજી તમને સમાચાર આપું તમે ચિંતા ના કરતા હો યાર હો જો. અને હું કહેતો હા વાત કરજો પા 100% પૂડો વિશ્વાસ નહીં યાર તમારી શું ખોટું બોલું તું યાર. હા જો
મેં આવી ગયો ને આવી ગયો. ઓહો અરે બુડો આવો કોણ બુડો તમે? આવો શું કયો? આવો શાંતિ બોલો તમે શાંતિ? હા થોડા 5 મિનિટ લેટ પડી ગયા બુડો ચમ? હા સર દીપુભાઈ ભેગા થઈ ગયા મને શું વાત કરો બુડો? તાન સારા બિચારા આવ્યા હા? હતા તાન લે દીપુભા હાલ તો મને ભેગા થયા બુડો યાર. હા તાન તે બુડો એ માના કે પેલે કહે કે છોકરા હાગુ કરાવ તમારે હા? તાન અલે મારા છોકરા હાગુ કરવાનું એક વરાનું હાગુ કરાવ હજુ રિચાર્જ ના પૈસા આલ્યા હજુ નહીં મેળાયો. તમે તાન અલે બુડો મને કે છોકરા હાગુ કરાવું કે કોઈ પડ્યા તો હાલો તે હું તો હવાના ડોશીને હંતા દીધા હતા ને મેં એના પાસે હતા 500 આલ્યા અરે બુડો તો નહીં આલ હા અને મારા બુડો પૈસા હવે વરસ થી હજુ પૈસા નહીં આલતા. તો હું તો 500 આલ્યા તો 5 વાર કાઢી નાખી શું મારતો હાજી લેજો ને કે નહીં આલ. લે તારી માં બેટા એ ડોહા તો જબરજસ્ત કરી હે હો તાન આમ ઓય 500 કાઢો તું વેલો કઈ જો ઉભો ઉભો હું બુડો યાર તમે ના તો એ ના તો હું કહું હા. લે મારો બેટો હારું ભાઈ એમાં લોચા પડે ના તો યુવાન પાછી હેડ જો ના આવે તો ચલો પહોંચ્યા ના આવે તો લઈ આવશું હોય તો આટલા પહોંચ્યા છીએ યાર. મારા 500 ફૂટ હવે ડોશી મારો ગોણ કાઢી નાખશે આમ હાલ હમણાં બાઈક નવું લીધું કે પાછું ના